અને ફ્યુચર. તો વાલા વિદ્યાર્થી ગણો. એક મિનિટ હો સાહેબ. 1 2 3 4 5 અને ઓલો ટીંગુ 6. સાહેબ ગણવાનું કીધું તું ને, ગણી લીધા. 6 છે 6. એલા એ આ વિદ્યાર્થી ગણો એટલે તમે બધા લોકોની વાત કરું છું. આ તને ગણવાનું નતું કીધું, તું ગણવા માંડ્યો. તમે કીધું પણ અરે આને લપ કરી બેકાર છે. તો તમામ વાલા વિદ્યાર્થી ગણો, તમને સૌ વિનય જણાવવાનું. 1 મિનિટ સાહેબ આપણાને પત્ર લખતા શીખવાડે છે. હાલો હવે બોલો સાહેબ. એ હું પત્ર લખતા નથી શીખવાડતો. આ કેવો અઘરી નોટ આવે છે મારા ક્લાસમાં. અરે સાહેબ તમે આવી રીતે કીધું ને, આવું પ્યારી પ્યારી ભાષામાં તો પત્ર જ લખાય ને એટલે. એ બધું મૂકો. કાલે જે તમને ચેપ્ટર કીધું તું એનું રિવિઝન થઈ ગયું? ઓલું છે ઈ સાહેબ, એમાં હું તમને શું વાત કરું, કાલે હે ને હું રિવિઝન કરવા બેઠો ને તો મારી પેન હે ને મારા વાળમાં ફસાઈ ગઈ. પછી મેં ગોઈતી મને મળી જ નહીં. પછી મેં બુક મૂકી આમ સાઈડમાં અને પછી હું હુઈ ગયો. એલા તને 10 વાર નહીં 20 વાર કીધું તારા વાળ કપાવ વાળ. આખો એમેઝોન નું જંગલ લઈને માથામાં ફરે છે. સાહેબ એ તો કાઈ નથી. અરે 2 દી પેલા આના માથામાંથી હરફ નીકળ્યો હરફ. અને પછી ખબર પડી કે 3 મહિના પેલા છે ને આના માથામાં હરફ કર્યો તો અને 3 મહિનાથી ઘોંસલો બનાવીને રહેતો હતો. ના હોય. ઓહો અરે સાહેબ આ બધું તમે મૂકો. તમે મને શું કહેતા હતા કે તું હે ને એક વખત હાઈ ક્લાસ નો નાસ્તો લેતો આવ. હું અત્યારે હાઈ ક્લાસ નો નાસ્તો લઈને આવ્યો છું સર તમારા માટે. અરે બેટા ઈ તો નાસ્તો કરવાનો છે પણ ઈ બધાને આવે ન કે જરાક અંદર પર્સનલમાં આવે ને ખૂણામાં જરાક ખાપચા આપી દેજે. હાલો હવે તમે ચાલુ રાખો, હું બીજા પીરિયડમાં આવીશ. બરાબર? ચલો હું અંદર જાતો આવું. લઈ હું તને શું કહું છું, આ મસ્તીનો નાસ્તો લેવા હતા હેમલું તો રિસેસમાં આપણે એનો નાસ્તો ચોરાટ ખાઈ જાય. હું કીધું તો સાચી હું ઈ જ કરશું. યે બેલ પડી ગયો. હાલો હવે ફટાફટ છે ને પેલે પેસા પાણી કરી પછી હાઈ ક્લાસ નાસ્તો ખાય નાસ્તો. હાલો હાલો. આ કુટિયા જેવો હોય અહીંયા બધા લડતો જ હોય. લે આને તો ચાલુ કરી નાખ્યો ભાઈ નાસ્તો કરવાનો. આટલી ઉતાવળ છે તને? ભૂખા છોટા ભીમ. હાલો હાલો આપણે આપણો નાસ્તો કરીએ હાલો. બોલો ખાવા હાટું જ જન્મ લીધો લાગે જાણે તો. કોણ જાણે કઈ હાલતમાં તારા બાપે તને પેદા કર્યો છે. મારું લંચ બોક્સ એ મારું લંચ બોક્સ મારું લઈ એલા એ તમને ખબર છે મારું લંચ બોક્સ ચોરાઈ ગયું. એલા એ મારે નાસ્તાનું લંચ બોક્સ આખું ચોરાઈ ગયું. ભાઈ તારી પાસે નથી ને? ઓહો એમ નહીં. હવે આ વાતની ફરિયાદ તો સાહેબને કરવી જ જોશે હો. એક મિનિટ જો ભાઈ આપણે સાહેબ પાસે ફરિયાદ કરવા જઈએ અને કોકનો વાળો ચડી જાય ઈ પેલા કોક સામેથી સરેન્ડર થઈ જતો હોય કે આપણા બધાનો નાસ્તો એને ચોરી કર્યો છે તો આપણે એને માફ કરી દઈશું. અચ્છા તે અમારો નાસ્તો ચોરી કર્યો છે એવું કરે? મારો નાસ્તો તો આવી રહ્યો, હું આટલું જ ખાવ. હું એટલું જ ખા. આ તારું પેટ જોયું છે? પેટ આ પેટમાં 5 રૂપિયાના ગોપાલ કાઈનો છે. અને હા મને એવું લાગે છે કે આજે આના મમ્મીએ છે ને આને નાસ્તો નથી બનાવી દીધો એટલે જો આ 5 વાળું ગોપાલ ખાતો તો ને એમાં એનું પેટ નથી ભરાણું એટલે એને આપણા બધાનો લંચ બોક્સ ચોરી અને નાસ્તો કરી ગયો. ગધના ચોર. એલા એ દેખાવમાં પેટ મોટું છે, બાકી મારું ખાવાનું તો બહુ ઓછું છે. ઓકે આટલું જ ખાવ. જો આટલું જ ખાવ. અમને બહુ ખબર છે આવડા પેટ વાળા આટલું ન ખાય કે. તમને ખબર છે ઓય આનું પેટ કેવડું છે? આ એકવાર છે ને 15 દાબેલી 15 સમોસા અને 15 પપ દાબી ગયો તો શરતમાં. એ તો સેજ ફોન કરાવ. કેવો ભણા છે ભાઈ. જો હજી અમે તને છે ને ઇજ્જત થી કહીએ જ. તારે માનવું હોય તો માની જા, અમારા લંચ બોક્સ અમને પાછા દેવા હોય તો દઈ દે, બાકી અમે સાહેબ પાસે કમ્પ્લેન કરશું એટલે સાહેબ ભાડો પાડ નાખજો. આ તારા વાર જગ્યા બધું વિખાઈ જાય. એલા ભાઈ મેં ખાધો જ નથી, આ હું એટલું જ ખાવ. આટલું જ ખા ને કાંઈ વાંધો નહીં. હાલો આપણે સાહેબ પાસે કમ્પ્લેન કરવા. સાહેબ અમારો નાસ્તો સાહેબ અમારો નાસ્તો. એક મિનિટ
આ હું આદાયરી છે અને આ આતંકવાદી હુમલો થયો હું મકર આવી ગયા મારા ઉપર. અરે સાહેબ હમણાં રિસેસ પડી બરોબર હા તો અમને ભૂખ બહુ લાગી હતી બરાબર. તો જેવું અમે બેગમાં જોયું ને અમારું લંચ બોક્સ નાસ્તાનું ગાયબ. ખાઈ ગયા છો એ સાહેબ અમે નથી ખાધું. તો કોણે ખાધું? મને એવું છે ઓલો જાડિયો બેઠો છે ને હા. એને અમારા બધાનો નાસ્તો ચોરાવી લીધો કારણ કે અમે પેશાબ પાણી કરવા ગયા ને તો અમારી પેલા આવીને ઈ બેહી ગયો ને ઈ નાસ્તો કરવા માંડ્યો હતો. એટલે પેશાબ કરવા ગયા હતા કે પાણી કરવા ગયા હતા? અરે ઈ જીબી કરવા ગયા ઈ નહીં તમે નાસ્તા ઉપર ફોકસ કરો ને. ઓકે એટલે તમે સૌથી પહેલા પેશાબ પીવા ને પાણી કરવા ગયા. સોરી 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 સાહેબ અરે અમે પીવાને પેશાબ કરવા પાણી પીવા ને પેશાબ કરવા ગયા એટલે નાસ્તો ચોરી થયો. આખું જાડિયા તમને શક છે ને ફાઇનલ જ છે. અરે ઈ કેવો અઘરો છે ખબર છે? કોકના જમણવારમાં છે ને જમણવારમાં તો એક થાળી ઓર્ડર આપે ને ફૂલ થાળી હાફ થાળી. અરે આખે આખું જમણવારનું ઓર્ડર આપી દે બધું પૂર્તિ કરી નાખે. તો કરી જ નાખે ને. એકવાર અમે કોક રિલેટિવ ને અહીંયા ગયા હતા ને તો અહીંયા ઈ બી આવ્યો તો 35 ગુલાબજાંબુ ખાઈ ગયો 35. એ બધું મૂકો હાલો એની આગળ. હાલો સાહેબ નાસ્તો એનો વારો છે. વારો જ કાઢી નાખી. સાહેબ સાહેબ પકડીને રાખ્યો છે પકડીને ભાગી ગઈ કે સાહેબ ભાગી ગઈ. અરે ભાઈ હવે એમ બી નહીં ભાગ્યા કહેવાય. મૂકી દો સાહેબ આજ છે જેને અમારા બધાનો લંચ બોક્સ ચોરાવી નાસ્તો ચોરાવીને પોતે કર્યો છો આવડા મોટા ભાઈ. એક મિનિટ બેટા તું બધો નાસ્તો ચોરાઈ લે. ના ના સાહેબ આ તો આને નથી ચોરાઈ. હાલો હાલો એ સાહેબ હું ચોરાઈ હું હાલો અરે સાહેબ એને ચોરાવ્યો તમને અમે જ્યારે અહીંયા આવ્યા ને પૈસા પાણી કરીને ત્યારે ક્લાસરૂમમાં એકલો બેઠો તો જો આ બાલાજીનું પેકેટ અરે પણ પેકેટ ખાતો તો ને તમારા લંચ બોક્સ કઈ આગળ છે? અરે ઈ પેલે ખાઈ ગયું હોય ને. હે તો પેલા ખાઈ ગયા? ના ના એવો તો નથી યાર, માસૂમ છે બિચારો નાનકડો. અરે સાહેબ અરે એને લંચ બોક્સ ખાતો ને એનું સબૂત છે અમારી પાસે શું સબૂત છે? આનું શરીર આનું શરીર? શરીર જુઓ. કોઈના શરીર જોઈને એમ ના કરવાનું. એટલે તો કેટલું ખાશો? 30-35 રોટલી. કોકો ખાતા કોઈમાં એવું ના હોય. મારા આખું ખાનદાન છે ને બપોરને હાંજનું ભેગું ભેગું કરો તોય પાતળી રોટલી નથી એ ભાઈ એ ભાઈ બધું બંધ કરો. એમ બી તમારો છે ને હમણાં રિસેસ ટાઈમ પૂરો થઈ જાય બરાબર? નવો લેક્ચર ચાલુ થઈ જાય. ફટાફટ બધા લાગી જાઓ. એક દિવસ કે તમે નાસ્તો ન કરો તેમાં હાલે હવે હાલી નીકળ્યા જાઓ. બીજા બધા ક્લાસમાં તમે લાગો. સાહેબ તો વયા ગયા. સાહેબે આપણી ઉપર છે ને ન્યાય નથી કર્યો પણ કાંઈ વાંધો નહીં. તું ગધના અમારા બધાના લંચ બોક્સ ખાઈ ગયો તો ને આજથી તારીને મારી દોસ્તી કટ. હવે છે ને તને અમારા ગ્રુપમાં ક્યાંય રાખવામાં જ નહીં આવે. સ્વિમિંગ પુલમાં નાવા નહીં લઈ જાય, મૂવી જોવા નહીં લઈ જાય, પિક્ચર જોવા નહીં લઈ જાય, કાંઈ નહીં. એ હમણાં તારા ભાઈના લગ્ન આવે ને ઓલા મહિને આને કંકોત્રી નો દેતો ને એમાં પાછી ફેવરિટ વસ્તુ શું છે? ગુલાબજાંબુ. આને હું ફોટો મોકલીશ પણ આને બોલાવવાનો નથી થતો. ગધડા તને છે ને હવે મારું હોમવર્ક કરવા નહીં દો. સમજાણું? અરે કોપી મારતો હતો ને કોપી બંધ. આ ચોર કૂતરા. એ ભાઈ હું તમને કેટલીક વાર કહું મેં તમારો નાસ્તો નથી ખાધો. અરે ભાઈ તે ખાધો ને તે જ ખાધો. આવડું મોટું પેટાળામાં અમારા બધાના નાસ્તા ચોરીને ખાઈ ગયા તે ગધના. મેં નથી ખાધો યાર. તે જ ખાધો છે હું તને સાચું કહું. મારી સૌથી વાલા વાલી ચીજ ગુલાબ જાંબુ હા. એના હમ ખાઈને કહું છું મેં તમારો નાસ્તો નથી ખાધો. ના હો ભાઈ ગુલાબ જાંબુના હમ કોઈ દી ખોટા નથી ખાતો મારો વાળો. ઈ વાત સાચી પણ એમ નહીં આણે નાસ્તો નથી ખાધો તો આપણા ક્લાસરૂમમાંથી આપણા ટ્યુશનમાંથી આવી રીતે નાસ્તો ચોરી થયો ઈ આપણી માટે બહુ દુઃખદ ઘટના છે. આની ઉપર તો આપણે એક્શન લેવું પડશે. શોધખોળ ચાલુ કરીએ. તું નથી ને? હા હો હું નથી. સાચું બોલજો. અરે યાર આનામાંથી મારી માથે કા આરોપ લગાવવો? તું કોકના હમ ખા. તું કોના હમ ખાઈશ? હું આ ટી-શર્ટ લા. આ ટી-શર્ટ તો 5 વર્ષથી પહેલા ગંધાઈ છે. એટલી મારી વાલી ટી-શર્ટ છે. તો ભાઈ હવે આપણે જોવું જો હો. સોનિયા ગધરા નાસ્તાની ચોરી કરી એક કામ કરો આપણે ઇન્વેસ્ટિગેશન કરવું પડશે હવે. આઈ દયા. એમબી મોટો થઈને મારે પોલીસ વાળો બનવું. ઉભો રહે પેલા અહીંથી નામ જોવાનું ચાલુ કરો. વાહ. બધું થઈ ગયું. ઓલા ગાડીયાના નામ ચડી ગયું ને આપણું નાસ્તાનું કામ થઈ ગયું. વાહ ભાઈ વાહ છોકરાઓ નાસ્તો લઈ આવે. વાહ પ્લેન ખાવાની જે મજા છે. પ્લેન ના ડબ્બા ઉડી ગયા. સાહેબ એટલે એનો મતલબ એમ કે અસલી ચોર તમે છો હે અને અમે તો શરીર જોઈને આની વાહે પડ્યા હતા કે આણે ચોર્યું પણ એને તો ચોર્યું જ નથી. ચોર્યું તમે છે હે. અરે બેટા તમે લોકો ઊંધું સમજો છો. એક મિનિટ રાખો. આ તમારા એ ત્રીજું ક્યાં? આની પાસે છે. ચોરના ઘરમાં ચોરી? અરે હા જો એમાં એવું હતું કે મને લંચ બોક્સ છે ને તમારા આમ મળ્યા. આપણે બારે લોબી છે ને લોબી હા. એમાં લંચ બોક્સ મળ્યા ને તો મેં કીધું કે બિચારા છોકરાઓ ક્યાં રાડવાડી કરતા હતા એ લંચ બોક્સ આપી દઉં. હું આપું આવતો તો પણ એમાં તમારી રિસર્ચ પતી ગઈ. બરોબર. થઈ ગયું. ના સાહેબ એમની એમ કઈ આને હાથ ને પગ તો આવ્યા નથી અમારી જેમ કે આમ અમારા બેગમાંથી ટીક 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 હાલીને આમ રવેશમાં વયો આવે હે. એટલે એનો મતલબ એમ જ છે સાહેબ હવે તમે બાના નો બનાવો. ટીચર બનીને ખોટું ન બોલો. તમે જ છે ને આ ખાધું છે અને બિચારું નામ આના ઉપર આવ્યું.
એટલે તો હું કહેતો તો આવું આચાર કુચર મારા પેટમાં નું હાલે, મારા આવડા પેટમાં શાક રોટલા અને રોટલી જ જાય. વાહ ભાઈ વાહ. પણ શરીર જોઈને પછી બધાને સત્તારી ઉપર થાય ને. અને આનું શરીર એટલે કે તમારું શરીર જોઈને કોઈને એમ ન લાગે કે તમે આટલો નાસ્તો કરતા હશો. સર અમને આશા નહોતી તમારા પ્રત્યે આવી. હું તો તમારા માટે હારું હારું લઈ આવ્યો હતો અને તમે ચોરી કરી. સાહેબ તમે હૈસો 40 કિલોના હા અને 40 કિલો ખાઈ જાઓ. ના ભાઈ ના 40 કિલો એટલે વસ્તુ સાચી છે. ઓલી કીધી ને કોઈનું શરીર જોઈને એનો ખોરાક નહીં માપવાનો. આ બિચારાનું અવળું શરીર છે તો આ નાસ્તો જ નથી કરતો. અને આનું શરીર એવું છે એક રોટલી ખાય ઈ 3 લંચ બોક્સ ખાઈ ગયા બોલો. અરે પણ ઈ બધું માઈ માંગ્યું તમારે હવે શું કરવાનું છે બેટા હવે અમારે કાંઈ નથી કરવાનું. હવે લેક્ચર ભલે ચાલુ થયું હોય તમતારે તમે એકલા એકલા ભણાવો. અમે અમારા લંચ બોક્સ લઈ ને અમે જાય છીએ. અમે બીજા ટ્યુશનમાં જાવ. અવા ટ્યુશનમાં અમારે રહેવું જ નથી જ્યાં સાહેબ લંચ બોક્સ ની ચોરી એટલે કરતા આવશો ટ્યુશન એક ફી બેટા ફી બાકી છે હા તો ઈ પછી હવે તમતારે એનું અમે તમે નાસ્તો કરી લીધો. લ્યો હજી ખાઓ. હાલો, ખાઓ ખાઓ. અરે બેટા કૂતરા કૂતરા સાહેબ કૂતરા. અરે તો લંચ બોક્સ ના ના બોલો એક નાસ્તાના ચક્કરમાં અંદર આ લોકો ટ્યુશન મૂકીને વયા ગયા અને સમજત નથી ગદના 2 પ્લેન ખાલી તેમાં હું પકડી ગયું આ કરાય નહીં ઉભા રહ્યો